ગુજરાતભરમાં હાલ મોંઘવારીનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે। સામાન્ય માણસ કે જે માંડ મહેનત કરીને પોતાના બે છેડા ભેગા કરે છે તેને આ મોંઘવારીમાં ખૂબ જ અઘરા સમયનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કોંગ્રેસ આ મામલે સરકાર સામે મોરચો માંડી રહી છે। જૂનાગઢમાં કોંગ્રેસના કરસન બાપુ ભાદરકા સહિતના તમામ નેતાઓ એકઠા થયા હતા અને મામલતદાર કચેરી જઈને જે હલ્લાબોલ કર્યો હતો તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જે રીતે સમગ્ર ગુજરાતભરમાં મોંઘવારી સહિતના અનેક પ્રશ્નો જે છે જેને લઈને સરકાર સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। મોંઘવારી સહિત ગેસના ભાવમાં આપણે જોઈ રહ્યા છીએ કે એલપીજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। દર 2-3 દિવસે એલપીજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે। સાથે જ પેપર ફૂટવાની જે ઘટનાઓ છે તેને લઈને પણ વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ છે। ઉપરાંત હવે વીજ કંપનીઓ દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે સ્માર્ટ મીટર નાખવાનું લોકો ઉપર, તેને લઈને પણ નાગરિકોને ભારે હેરાનગતિનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને હવે કોંગ્રેસ મેદાને આવી છે। ખાસ કરીને જૂનાગઢના મેંદરડામાં મામલતદાર કચેરીએ જઈને કરસન બાપુ ભાદરકા સહિત તમામ જે સ્થાનિક કોંગ્રેસના આગેવાનો હતા તે પહોંચ્યા હતા અને મામલતદારને આવેદન પાઠવીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। શું કહ્યું કરસન બાપુ અને સહિત તમામ કોંગ્રેસના નેતાઓએ તે જોઈ લઈએ। જી, આ ભાજપને મારે તમારા માધ્યમથી કહેવું છે કે જે મોટી મોટી મોંઘવારી ઘટાડવી ની વાતો કરીને ગુજરાત અને દેશને ગુમરાહ કરીને ચીટિંગ કરીને જે સરકાર મેળવી અને એટલા વર્ષથી ખોટું બોલીને ચલાવો છો, આજે ખેડૂત આપઘાત કરવા તરફ જઈ રહ્યો છે। કોઈ પણ વર્ગ હોય, મોંઘવારી કમરતોડ રીતે કેમ જીવવું એ પ્રશ્ન છે। વાત પેટ્રોલની હોય, ડીઝલની હોય, કિચનની હોય, ગેસની હોય, સોયથી લઈને કઈ પણ લેવા જાઓ તો જે મોંઘવારી પોતાના સ્વાર્થ સિદ્ધ કરવા માટે અને કંપનીઓના ખાતા ભરવા માટે ગવર્નમેન્ટનો કંપની અને કોર્પોરેટ તરફનો પ્રેમ ખુલ્લેઆમ એક ગુજરાતી અને એક દેશના નાગરિકને મારી રહ્યો છે। તમારા માધ્યમથી અમે આ ભ્રષ્ટ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે જો થોડો પણ રાષ્ટ્ર પ્રેમ, દેશ પ્રેમ કે ગુજરાત પ્રેમ હોય તો કોઈ પણ સંજોગોમાં એવા અર્થશાસ્ત્રીઓ ઉભા કરો કે જે દેશને પ્રેમ કરતા હોય, દેશના અર્થતંત્રને પ્રેમ કરતા હોય, નહીં કે માત્ર એવા અર્થશાસ્ત્રીઓ કે જે માત્ર ભાજપ અને મોદી અમિત શાહની વાહ વાહ કરનારાઓને જો ત્યાં બેસાડશો તો દેશ અને ગુજરાત બરબાદ થઈ જશે અને ઘરે ઘરે આત્મહત્યાઓ થશે। એના માટે જવાબદાર કોણ? અને એ સંદર્ભે દેશ અને ગુજરાતની સરકારની આંખ ખોલવા માટે આજે અમે મેંદરડા મામલતદારને એક આવેદન આપ્યું છે કે સરકારે માવતર કહેવાય, માવતરનો ધર્મ છે કે લોકોને મોંઘવારી અને બીજા પ્રશ્નોમાંથી બચાવવા, પણ આ ભ્રષ્ટ ભાજપને એ કઈ જ નથી પડી। માત્ર કંપનીઓ અને કોર્પોરેટ જગતની ચિંતા છે। જે ગામડાના લોકોએ, જે ખેડૂતોએ અને જે નાના વર્ગે આ સરકારને ત્યાં બેસાડી છે, સરકાર મારા શબ્દો યાદ રાખજો કે એ જ ગામડાના લોકો, એ જ ખેડૂતો તમને ઘર ભેગા કરશે, કારણ કે મોંઘવારીએ જીવવું હરામ કરી નાખ્યું છે। આજે પણ નહીં અને આવતીકાલે પણ નહીં, હવે હદ થઈ ગઈ। હવે સહન નહીં કરીએ, કારણ કે મોંઘવારીથી મોટો કોઈ દુશ્મન નથી। મોંઘવારી જી, એ પણ ચોખ્ખી વસ્તુ છે કે પોતાના નિગમો, પોતાની કોર્પોરેટ કંપનીઓને સાચવવા માટે લોકોનું જે થવાનું હોય થાય। અરે લોકશાહીમાં જો કોઈ બાપ હોય તો એ લોકો છે। લોકશાહી એ કોઈના પપ્પાની જાગીર નથી। બહુમતી લોકો જે કહેતા હોય એ કરવું પડે અને બહુમતીથી વિશેષ લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરે છે। તો મારે તમારા માધ્યમથી સરકારને પૂછવું છે કે કોણ તમારું લાડકું છે? કોના ખીચા ભરવા માટે તમે ઘરે ઘરે સ્માર્ટ મીટરનું ડીંડક લઈને નીકળ્યા છો? ઓરલી સમજી જાવ, નહીં તો આ લોકો જૂની ક્રાંતિઓ સરકાર યાદ રાખજો, રોડ ઉપર નીકળી જશે। પછી મુદ્દો સ્માર્ટ મીટરનો હોય, મુદ્દો મોંઘવારીનો હોય। લોકશાહીના લોકો જ્યારે રોડ ઉપર આવશે તો સરકાર મોઢું સંતાડવા માટે ખૂણો નહીં મળે, એ મારા શબ્દો યાદ રાખજો। અને વિધિને ફ્યુ મંથ ગુજરાત અને દેશમાં એ આંતર વિગ્રહ થવાની શક્યતાઓ છે અને એના પાયાનું કારણ હોય તો ભાજપ સરકારની ઇનબેલેન્સ વાળી નીતિઓ છે। મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ દોલિતભાઈ બુસા, આજે જ્યારે લોકશાહીની જે વ્યાખ્યા છે
એને તોડી નાખવામાં આવી કે લોકો દ્વારા લોકો માટે અને લોકોથી ચાલતી સરકાર એટલે લોકશાહી સરકાર કહેવાય. પણ આ સરકાર લોકશાહીની વ્યાખ્યા ભૂલી અને સરમુખત્યારશાહી અપનાવી લીધી છે. ત્યારે મેંદરડા તાલુકા કોંગ્રેસ ટીમ, મેંદરડા તાલુકાના સૌ કોંગ્રેસના આગેવાનો, જિલ્લા પ્રમુખ અમિતભાઈ પટેલ, શહેર પ્રમુખ જુનાગઢના મનોજભાઈ જોશી, અમારા પ્રભારી શૈનાજબેન બાબી, અમારા કાર્યાલયના મહામંત્રી વીટી સીડા સાહેબ તથા મેંદરડાના સૌ આગેવાનો અને શ્રેષ્ઠ કાર્યકરોની આગેવાનીમાં અમે મામલતદાર કચેરીએ આજે જ્યારે સામાન્ય માણસની કમર તોડી નાખી છે આ સરકારે, ત્યારે અમે આવેદનપત્ર આપ્યું અને સરકારને અમે અહીંથી આહવાન કરીએ છીએ કે જો આવતા દિવસોમાં મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવામાં નહીં આવે તો અમારી કોંગ્રેસ ટીમ દ્વારા જલદમાં જલદ આંદોલન કરવામાં આવશે. અને બીજી વાત, જ્યારે આ સ્માર્ટ મીટર જ્યારે મેંદરડા તાલુકામાં ગામે ગામ, ઘરે ઘર જ્યારે ઠોકી બેસાડવામાં આવે છે અને લોકો એનો વિરોધ કરે છે તો એમ કહેવામાં આવે છે કે અમે કનેક્શન કાપી દેશું. આ પ્રકારની જે તાનાશાહી છે જો તે પણ બંધ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં હું અને મારી ટીમ અમે રોડ ઉપર નીકળી અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અપનાવશું. જય હિન્દ, જય ભારત. રામ રામ હરે
तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय। भाजप तेरी तानाशाही नहीं, तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय। भारत माता की जय, भारत माता की जय। जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। मोंघवारी, हाय हाय, मोंघवारी, हाय हाय। भाजप सरकार, हाय रे भाजप, हाय हाय। मोंघवारी, हाय हाय, मोंघवारी, हाय हाय। वंदे वंदे जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। તો જે રીતે તમે જોયું કે ઉગ્ર વિરોધ કોંગ્રેસ દ્વારા થઈ રહ્યો છે મોંઘવારીને લઈને, ત્યારે સામાન્ય જન જે છે તે અત્યારે મોંઘવારીના કપરા સમયનો સામનો કરી રહ્યો છે. સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો આપણે જોયો, ગેસના ભાવમાં પણ હવે આપણે વધારો થયો છે. એક તરફ જે સરકાર જે છે તે આ જે સ્થિતિ જે છે તેને નિયંત્રણમાં લાવવાના દાવા કરી રહી છે, પરંતુ તેવું દેખાઈ નથી રહ્યું, કેમ કે સામાન્ય માણસ કે જે મધ્યમ વર્ગનો માણસ જે છે એ આ મોંઘવારી અને અનેક જે પ્રશ્નો છે તેને લઈને સતત ચિંતામાં છે. ત્યારે હવે કોંગ્રેસે જે રીતે આખા લોકોનું સમર્થનને લઈને સરકાર સામે હવે મોરચો માંડ્યો છે, તેને લઈને જોવાનું એ રહેશે કે આ મુદ્દે હવે આગળ જતા કેવી કાર્યવાહી કરવામાં આવે છે. મોંઘવારીને લઈને તંત્ર દ્વારા, સરકાર દ્વારા શું આગળ જતા નિર્ણયો લેવામાં આવે છે. ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. અને આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.